અને ત્યારે સમાજ અહીંયા સુધી પહોંચ્યો ને કીધું કે મારી નમ્ર વિનંતી છે કે આવનારા દિવસોમાં જ્યાં સમાજને મુશ્કેલી પડે ત્યાં ભેગું થવું પડશે. અને કીધું ને એક નિયમ છે કે સમાજની અંદર હાથ ખેંચો, પગ નહીં. જરૂર પડે અહીંયા સમાજના લોકોનો હાથ ખેંચો, ઉપર લઈ આવો, પગ નહીં. અત્યારે તમે જોતા હોવ છો કે સમયમાં જેવો આમ બરાબર આગેવાન એટલે સુધી પહોંચ્યો એટલે પગ ખેંચીને પાડી દે એકવાર. મેં અગાઉ મારા પ્રવચનમાં ઘણી વખત કીધું છે કે આ સમાજની કમનસીબી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલા વર્ષોમાં આ પાટીદાર સમાજને બીજા સરદાર નથી મળ્યા. નેતા હોય તમારો સમાજનું સારું કરે, 2 મહિને નેતા થઈ જવાના. અનેક સંઘર્ષો પછી સારું કામ કરનારા નેતાઓ સમાજના આગેવાનો ઉભા થતા હોય છે. અને બરાબર એમ લાગે સેટ લાગે ને ત્યાં એને ખેંચે એટલે વળી પાછું નવેસરથી એકડો ઘૂંટવાનું. કીધું કે આવડા મોટા સમાજની કમનસીબી છે કે બધા જરૂર પડે એનો હાથ ખેંચો, પણ પગ ખેંચી અને પાડી દેવાની પ્રવૃત્તિ. અને અત્યારે તમે જે સોશિયલ મીડિયાનો અત્યારે માધ્યમ ચાલે છે, આપણે એમ લાગે કે આ પાટીદાર સમાજે એક જ કેમ આપણે ઠેકો લીધો હોય એનો, આખો દી ધડાબડી અંદરો અંદર લાગડા હાલતી હોય. અને જ્યાં પણ અહીંથી મને 2-3 વાત વડીલોએ કીધી બહુ ગમી કે જે જગ્યા ઉપર તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો. ત્યાં તમે 16 કલાએ તમારો સૂરજ અત્યારે આગળ વધી રહ્યો છે. અને વિરોધ એનો જ થાય ને, કાંઈ લેવા દેવાનો કોઈ વતાવાઈ જાય ત્યાં એને કોઈ ન થાય. વિરોધ તમે જે ટોચ ઉપર તમે ચડ્યા હોય એટલે વિરોધ કરવાની ટીમ અનેક રીતે ઊભી થઈ જતી હોય. એટલે માનવાનું કે ભાઈ આપણે દિવસે દિવસે આગળ વધતા જાય છે. ને આવડા મોટા સમાજની અંદર કીધું કે બધું ભૂલી અને એક મંચ ઉપર આપણે બેસવું પડશે. એક મંચ ઉપર સમાજની જે જરૂરિયાત હોય ત્યાં ઊભું રહી જવાનું. સમાજના કામ માટે સમાજની જે જરૂરિયાતો હોય, સમાજની જે માગણીઓ હોય અને અંદરો અંદરના પ્રશ્નો છે એની મહેરબાની કરીને બંધ કરવા પડશે, તો જ સમાજ પ્રગતિ કરશે. અંદરો અંદરની અનેક મુશ્કેલીઓ છે. આ સાઈડની મને ખબર નથી, સૌરાષ્ટ્ર સાઈડમાં આવો એટલે કાયદેસર જમીનના સેઢા માટે બાંધતા હોય. અહીં છે ને જમીનના સેઢા માટેની લડાઈ હાલે, જમીનમાં હાલવાના રસ્તા માટેની લડાઈ હાલે. એક જગ્યા ઉપર તમારા જમીનના સેઢા હોય એનો મતલબ એવો કે બાપ દાદા વખતની વારસાઈ મિલકત આપણા પરિવારની હાલી આવતી હોય, ત્યાં બીજો કોઈ ન હોય. અને વડીલોએ પેઢીઓ કાઢી નાખી રસ્તા ઉપર હાલીને. કોઈ દી કેસ તમારો રસ્તાનો કેસ થવા દીધો નથી. અને હવેના સમયની અંદર ખાલી એક રસ્તા માટે તમારે મામલતદાર કોર્ટની અંદર કેસ દાખલ કરવો પડે કે આ મારું છે, અહીંયા નહીં હાલવા દઉં. અને સમાજની કમનસીબી જો હવે તો એવું લઈ ધારિયા લઈને બહાર નીકળે છે, અને બહેનોય નીકળે છે હવે તો. અને માત્ર યાદ રાખજો, ક્યાં માત્ર ખબર હોય બાજુમાં સમાજનો છે ને એટલે ન્યાજ થાય. બાકી એક માથાભારે ખેતર બાજુમાં આવે, એક કોક માથાભારે વ્યક્તિ તમારા સેટે આવે ને પછી કહેજો કે મારું હલાણા અહીંયા હતું કે મારો સેટો અહીંયા દબાય છે, તેથી આ પાટીદાર સમાજને ધન્યવાદ દેવા છે મારે. આ સમાજની નબળાઈ. તમારે કઈ દિશામાં જવું, દિશા તો આપણે નક્કી કરવી પડશે. અને હું હંમેશા માનું છું પાટીદાર સમાજ એ કોઈનું લઈ લેવા વાળો સમાજ નથી. આ સમાજ કોઈનું લઈ લેવા વાળો સમાજ નથી. સમાજ પોતાની રીતે મહેનત કરી અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવનારો સમાજ છે. પણ આજના સમયની અંદર સમય એવો ચાલે છે, કોઈનું લઈ નથી લેવું. સમાજની અંદર હિંમત એટલી જોશે કે તમારું બાપ દાદાએ આપેલું કોઈ લઈ ન જાય, એ સાચવવાની જવાબદારી એટલી હિંમત તો તમારામાં હોવી જોશે. શા કારણે અંદરો અંદરના પ્રશ્નો ઉભા થાય? દીકરીઓની વાત આવે, અહીંથી બેન વાત કરતા હતા, સ્ટાર્ટિંગ પહેલું જ પ્રવચન આપ્યું એનું. દીકરીઓની વાત આવે, મુશ્કેલી. આજની તારીખે તમારે દીકરી આપણી દેવી હોય તો ગામડામાં નથી દેવી, અને કોઈની આપણે દીકરી લઈ આવી હોય તો પછી આપણે ગામડામાં રાખવી છે. ખેતી કામ કરવું નથી,
પાછું સંબંધ થાય એટલે ખેતી જોઈ છે, અને મોટા સિટીની અંદર કેવી પરિસ્થિતિમાં રહેતા હોય તો જે રહેતો હોય ને એને ખબર હોય, છતાંય રહેવું છે ક્યાં? તો કે સિટીમાં. આ સમાજની કમનસીબીઓ છે આપણી. અને એટલા માટે કહું છું, કીધું કે રાજકીય માણસ છતું વિઠ્ઠલભાઈએ વારસામાં આપેલું નાની ઉંમરે 25 વર્ષથી એ સંભાળેલું છે ને, એના અનુભવ ઉપરથી હું આ કહી શકું છું. અને એટલા માટે પ્રયત્નો કરી છે કે ભાઈ આપણા હાથે સમાજનું સારું કામ થાય. મેં હંમેશા કીધું કે રાજકીય માણસો છે, રાજનીતિના માણસોને સમાજની જવાબદારીઓ અમે ક્યારે કોઈ સ્વીકારી નહીં અમે. અને છતાં કીધું કે સમાજની જે વારસાઈ જવાબદારી આપી હોય, જવાબદારી સ્વીકારવાની અમારી તૈયારી છે. કારણ કે રાજનીતિનો વારસો હું સંભાળતો હોય, મિલકતનો વારસો હું સંભાળતો હોય, તો સામાજિક વારસો સંભાળવાની જયેશ રાદડિયાની જવાબદારી હોય ને હોય જ. અને એટલા માટે સમાજને લગતા કાર્યક્રમ ત્યાંથી ઉલ્લેખ થયો 511 દીકરીઓના લગ્ન. ખરે એક દીકરીનો પ્રસંગ કરવો હોય ને આપણે, એટલે આખું ઘર હેરાન થઈ જાય. એક દીકરીનો પ્રસંગ નથી થતો. 511 દીકરા કોઈ આવ્યો હોય તો ખ્યાલ નથી, તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું છે. સારા ઘરની દીકરીઓના લગ્ન ન થાય ને તે 511 દીકરીઓનો કરિયાવર અમે આંગણેથી કરેલો હતો. કારણ કે એટલા માટે કદાચ મુશ્કેલી હશે, પરિવાર એનો ગરીબ હશે, દીકરીની મુશ્કેલી હોય, પણ હંમેશા અમે કહેતા આવી છે કદાચ એની મજબૂરી હશે, ગરીબ પરિવારમાં દીકરીએ જન્મ લીધો છે, પણ પાટીદાર સમાજ ગરીબ નથી, તાકાતવાળો સમાજ છે. પાટીદાર સમાજ તાકાતવાળો સમાજ છે. અને એના માટે આપણી સમાજ સેવાના કાર્યો કરતા છે. આજે જે કંઈ અહીંયા મહીસાગર ધામ બનાવવાની યોજના છે, આપણું શ્રદ્ધાધામ ચાલે છે, આપણી અનેક સમાજની સંસ્થાઓ ચાલે છે, અનેક જગ્યાએ ગામડાની અંદર નાના નાના સમાજો ચાલતા હશે. એ સમાજ ભવનો છે ને સમાજની મૂડી છે. વહીવટકર્તાઓ બદલાશે. આજે પ્રમુખ દિલીપભાઈ છે, એ વર્ષો પછી બદલાઈ જવાનું. તમારી મહીસાગરને આંગણે તમારી સમાજની સંસ્થાઓ કાયમી માટે, એ સમાજની સંસ્થાઓ છે. અને એટલા માટે મેં વિનંતી કરી કે એની અંદર દાતાશ્રીઓના દાનની અપેક્ષા રાખી છે. એ ગમે એવું ભવ્ય બનશે ને તો સામાન્ય પરિવાર એમ કહી શકે કે અમારા સમાજનું છે. બાકી અમારો જેપી નો કદાચ બંગલો 2-2 કરોડ હશે, ત્યાં કોઈ સમાજ નહીં કહેવા આવે, ત્યાં કે અમારો છે એમ ત્યાં નહીં કહેવા આવે તમારાથી. પણ સામાન્ય કંઈક તમે યોગદાન આપ્યું છે ને તો તમે કહી શકશો કે અમારા સમાજનું છે. અને એટલા માટે આ બધી આ પ્રવૃત્તિઓ જ્યારે થયો ત્યારે સમાજના અનેક એવા દૂષણો, અને દૂષણો ક્યાં છે આપણે બધાને ખ્યાલ છે, આજની તારીખમાં હવે કહેવાની જરૂર નથી. એ દૂષણોને દૂર કરવા પડશે. મેં પ્રમુખને કીધું તમે ખાલી બંધ કરી દો કે ભાઈ મારું ઘરનો કાર્યક્રમ છે, મારા સમાજનો છે, આવી ગયું, મારે આવી જવાનું. એ ભાવના આવી જાય ને એટલે ઓટોમેટિક તમારો સમાજ આગળ આવી જશે. બાકી આ કાર્યક્રમ પૂરો થાય ને પ્રમુખને હાઈન સુધી જવાબ જ દેવાના, ચોખ્ખીટ જ કરી રાખવાની આ કાર્યક્રમમાં. એટલે આવના વર્ષથી થાકી જાય ભાઈ આ કોણ મગજમારી કરવા જાય, ક્યાં મારા દીકરાના લગ્ન હતા આ મારે માથે લેવાનું. એ દૂષણો છે આપણને ખ્યાલ છે, એ આજે નહીં તો કાલે તમારે દૂર કરવા પડશે. અને અમુક દૂષણો ક્યાંય નથી હોતા ને અન્ય સમાજને અભિનંદન આપવો પડે, ન હોય ને એનાથી વધારે દૂષણો પાટીદાર સમાજની અંદર છે. આ રાજ્યની અંદર વૃદ્ધાશ્રમો ખોલવા પડે કે જે મા બાપ વડીલોએ કહું છું કે એ સમયમાં મુશ્કેલીઓ વેઠી મજૂરી કરી અને દીકરાઓને મોટા કર્યા હોય, આજ ઈ જ મા બાપને વૃદ્ધાશ્રમમાં જવાનું વારે કેટલા અંશે વ્યાજબી છે. હું ગયો તો મારા વિસ્તારની આ બાજુમાં એક વૃદ્ધાશ્રમ છે. હું કોઈ દિવસ વૃદ્ધાશ્રમમાં જતો નથી, એનું કાર્યક્રમ હોય તો ન જાઉં, આટો મારવા ન જાઉં, કારણ કે જોવાય નહીં. હું એક દિવસ નીકળ્યો તો મેં જોયું, કારણ કે એ લોકો રજીસ્ટર નિભાવતા હોય. અંદાજે 270 વૃદ્ધ મા બાપ ત્યાં આશરો લેતા હતા. મેં રજીસ્ટર જોયું ને વાંચ્યું, એમાં દુઃખ સાથે કહેવું પડે, કારણ કે અહીંથી સૌરાષ્ટ્રમાં આવું ને એટલે અમે અટક ઉપરથી અમને ખબર પડી જાય કે આ પાટીદાર છે કે નથી. અટક ઉપરથી આપણને અંદાજ આવી જાય. 270 વૃદ્ધો હતા, એમાંથી 240 ઉપરના વૃદ્ધો પાટીદાર સમાજના હતા. તો વિચાર કરો, જેને આપણને માન સન્માન આપ્યું, જેને આપણને જન્મ આપ્યો, જેને આપણને નામ આપ્યું, જેને આપણને વારસામાં સંપત્તિ આપી, અને એ વૃદ્ધ મા બાપને જો એવા સમયે તમારે ત્યાં મૂકવાનો આવવો પડે, અને પછી આપણે એક બાજુ પાટીદાર સમાજને
ટોપ ઉપર લઈ જવાની વાત કરી, બે બાજુ એક સરખી ક્યારેય નહીં હાલે. કારણ કે જે કંઈ આપ્યું છે એને આપ્યું છે. મને કીધું મારા પિતા વિઠ્ઠલભાઈ ના અવસાન પછી મને, અમે બે ભાઈ છે, મને બે ત્રણ લોકોએ કીધું મને કે તમારા મધર છે કેના ભેગા રહીએ છે. સ્વાભાવિક અવસાન પછી પિતાને પૂછે તમારા મધર છે કેના ભેગા રહીએ. મેં કીધું ભાઈ મારા ભેગા નથી રહેતા. તો મને કે ક્યાં રહીએ? મેં કીધું હું એના ભેગો રહું છું. તમારી એટલી કેપેસિટી નથી તમે એને રાખી શકો. એ જે આપેલું છે એને આપેલું છે, એના ભેગા અમે રહીશું. આ જે પાટીદાર સમાજમાં આવશે ને તેથી આ સમાજમાં અનેક અનેક આજે કાર્યક્રમો કરવા પડે ને, એ હું માનું છું કે પાટીદાર સમાજ ક્યાંય આગળ વજાય, પણ અમુક દૂષણોને જળ મૂળથી ફેરફાર કરવો પડશે. વિશેષ સમય નથી લેવાનો, કાંઈ તું પાટીદાર સમાજ વિશે ને જેટલું બોલું ને એટલું બોલાય એમ છે ને. પાછું અહીંથી બોલું છું ને એટલે હજી આમ સૌરાષ્ટ્ર નહીં પહોંચું ને ત્યાં ન્યૂઝ વાળા ચાલુ કરી દે કે આ મારા પાસે, મને તો એ ગોતતા હોય પાછા. એટલે મારે ત્યાં એક એક શબ્દ જોઈને બોલો, પણ હું એક શબ્દ પાછો બોલું ને એટલે હું બધું ડાયવર્ટ. અને એક જયેશ રાદડિયા જ કેમ એક આખા જગતમાં સમાજમાં એક જ હોય, બીજું એવી રીતે હમણાં ચાલુ પડી જાય. પણ આપણે કીધું ને કે વિરોધ થાય ને મજા આવે, કે આપણી પ્રગતિ છે તો જ વિરોધ થાય આપણો. પણ કીધું કાયમી માટે કહેતો છું, જે જવાબદારી લીધી છે તાકાતથી નિભાવશું. કાયમી માટે મારો એક શબ્દ હોય કે જે જવાબદારી મળી તાકાતથી નિભાવવાની, અને ત્યારે આપણને એમ લાગે કે હવે જવાબદારી સંભાળવાની નથી, એટલે આવો કાર્યક્રમ હોય ને એટલે 8મી લાઈનમાં બેસવાનું. આપણે કઈ નાતું નથી પાડવાનું, કોઈ 8મી લાઈનમાં બેસવાનું નહીં આપણે. અને મારી વિનંતી છે સમાજને કે સમાજની અંદર સારું કામ થતું હોય ને હર હંમેશા સપોર્ટ કરજો. જે જગ્યા ઉપર તમે સારું કામ કરે છે એને સહકાર આપજો તમે. અને સમાજની અંદર આગેવાનો સેટ થઈ ગયા હોય ને એને સાચવવાની જવાબદારી સમાજની હોય. આગેવાન બદલાવે ત્યારે તમને એમ લાગે ને આનાથી મજબૂત કોઈક આગેવાન બીજું આવે તેથી એને સ્વીકારે. પણ ક્યાંય આગેવાન વગરનો સમાજ વગરનો આ બધા ન રહી જાય માટેની મારી વિનંતી છે. વિશેષ સમય નથી લેવો, પણ ફરીથી આજે મહીસાગરને આંગણે જે પ્રમાણે સ્નેહ મિલનનું આયોજન થયું છે અને તમારો આભાર માનું છું કે ભવ્ય સ્વાગત સન્માન, જે પ્રમાણેનો ઉત્સાહ, અને કેટલાય દિવસથી આ ફોન ચાલુ થઈ ગયું મને કે જયેશભાઈ મહીસાગર આવો છો ને? મેં તો આવું છું. મને કે આવજો. આ પ્રેમ તમારો, એ પ્રેમ એટલા કલાકો ખેંચીને તમારી વચ્ચે લેવો છું. સાથે મળી અને આ સમાજને આગળ લઈ જવામાં સૌ સહભાગી બનશું. તમે આ સાઈડ છો, અમે સૌરાષ્ટ્ર સાઈડથી આવી છીએ, પણ સમાજ આખો આપણો એક છે. જ્યાં મુશ્કેલી હોય, જરૂરિયાત હોય, અમે અનેક લોકોને, યુવાન મિત્રોને, આગેવાનોને ઓળખીશું. ગાંધીનગરનો અમારો વ્યવહાર છે, આવતા જતા હોય સમાજમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે ક્યાંક પણ અમે મદદરૂપ થાશું. અને સૌ સાથે મળી અને સરદાર વલ્લભભાઈ પટેલની જે વાત હતી એ કાળજું સિંહ રાખો, સાચું કહેવાની હિંમત રાખો, અન્યાયની સામે અવિરત લડતા રહ્યો, અને ઘરની વાત ઘરમાં આપણી ઘરની વાત છે. આ વાત છે આપણી ઘરની છે. અન્યાય થઈને અવાજ ઉઠાવવાનો, સાચું કહેવાની હિંમત રાખવાની, સાચું અને સાચું કહી દેવાનું. પણ છેલ્લે કીધું ને કે ઘરની વાત આ ઘરમાં રાખી અને સમાજ આગળ વધે માટે સૌ પ્રયત્નો કરીએ. વિનંતી સાથે ફરીથી મહીસાગર પાટીદાર સેવા સમાજ આ સ્નેહ મિલન અને જે લોકોએ આજે આયોજન કર્યું છે, અનેક યુવાન મિત્રોની ટીમ કે જે નિસ્વાર્થ ભાવે મને દેખાય છે ત્યાં સુધી દૂર દૂર સુધી જે જવાબદારી આપી હોય એ કાર્ય કરે છે. ફરીથી સૌને આભારની લાગણી સાથે મારી વાત પૂરી કરું છું. આવનારા દિવસોમાં આગ્રહથી ઈચ્છા થઈ, મજા આવી, ફરી બોલાવજો, ફરી પાછા આંગણે આવશું. સાથે મળીને સમાજલક્ષી પ્રવૃત્તિમાં સાથે મળીને આગળ વધીએ એ વિનંતી સાથે સૌ